હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે ધોરણ 12 કોમર્સમાં આજે પ્રકરણ 3 નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો પ્રકરણ 3ની જે કંઈ થિયરી છે એ થિયરીનો આજે અભ્યાસ કરીશું. પ્રકરણ 3નું નામ છે સુરેખ નિયત સંબંધ. જે આપણે અગાઉ ભણી ગયા એના જેવું જ, એટલે કે સુરેખ સહસંબંધ હતો. એ સુરેખ સહસંબંધ એ શું બતાવે છે? કોઈપણ બે ચલોની કિંમતોમાં કોઈપણ બે ચલોની કિંમતો દ્વારા તે બે ચલ વચ્ચે કેટલો સંબંધ છે તે જાણી શકાય છે. પરંતુ નિયત સંબંધ દ્વારા શું જાણી શકાય છે? કે નિયત સંબંધ દ્વારા કે એક ચલની જાણીતી કિંમત પરથી બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાય છે. એટલે કે નિરપેક્ષ ચલ પરથી સાપેક્ષ ચલ એક્સ મેળવી શકાય છે. તો પ્રસ્તાવના આપણે અગાઉના પ્રકરણ 2માં સહસંબંધનો અભ્યાસ કર્યો. તેમાં આપણે જોયું કે સહસંબંધ દ્વારા બે ચલ વચ્ચે સંબંધ ઋણ છે કે ધન છે તેનો ખ્યાલ મેળવ્યો. રાઈટ? સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, અંશતઃ ધન સહસંબંધ, અંશતઃ ઋણ સહસંબંધ, સહસંબંધનો આ બધા જ જોયા. અને તેમની વચ્ચે નિકટતાનું સંખ્યાત્મક માપ પણ મેળવી શકાય. પરંતુ સહસંબંધાંક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. એ અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવવા માટે આપણે નિયત સંબંધનો અભ્યાસ હવે કરીશું. તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું, નિયત સંબંધ કેમ જરૂરી છે? તો નિયત સંબંધ એટલા માટે જરૂરી છે, ફરી એકવાર કહી દઉં છું. નિરપેક્ષ ચલની જ્ઞાત કિંમત પરથી, એટલે કે જાણીતી કિંમત પરથી સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરી શકાય છે. હવે આગળ આવે છે નિયત સંબંધને અંગ્રેજીમાં કહેવાય છે રિગ્રેશન. તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ થાય છે પ્રતિગમન, એટલે કે સરેરાશ કિંમત તરફ પરત આવવું એવું કહેવાય છે. ધારો કે આપણે મધ્યક શોધતા હતા, તો મધ્યકમાં શું હતું કે કોઈ પણ કિંમત આપી હોય એની આપણે સરેરાશ શોધતા હતા. તો નિયત સંબંધ પણ એ જ બતાવે છે કે પ્રતિગમન અથવા શું કહેવાય છે કે સરેરાશ કિંમત તરફ પાછું આવવું. માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. તમને પરીક્ષામાં એવું પૂછે એક માર્ક્સની અંદર કે સૌપ્રથમ નિયત સંબંધનો ઉપયોગ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? તો સર ફ્રાન્સિસ ગોલ્ટન. આ યાદ રાખો. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું છે એ પૂછે તો પ્રતિગમન થાય છે અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. હવે સુરેખ નિયત સંબંધની આપણે વ્યાખ્યા જોઈએ તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. શું કહ્યું? સૌથી પહેલું સ્ટેપ એ યાદ રાખવું કે બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ હોય છે. બીજું, નિરપેક્ષ ચલની કોઈ જ્ઞાત કિંમત માટે. ત્રીજું, તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહેવાય. વિધેયાત્મક સુરેખ સંબંધ છે એ ખાસ ઉલ્લેખ કરવો. પછી નિરપેક્ષ ચલની જ્ઞાત એટલે કે જાણીતી કિંમત પરથી સાપેક્ષ ચલ વાયનું શું કરી શકાય છે? અનુમાન કરી શકાય છે, અપેક્ષિત કિંમતો મેળવી શકાય છે. ત્યાર પછી લખ્યું છે નિયત સંબંધાંક એટલે શું? તો એક પરથી બીજી વ્યાખ્યા મળે છે. નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમમાં ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર તેને કહેવાય નિયત સંબંધ. નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમમાં ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર નિયત સંબંધાંક. ઓકે, બાકીનું પછી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આગળ જોઈએ નિયત સંબંધના ઉપયોગો. તો કુલ 4 ઉપયોગો છે. હવે તમને પરીક્ષામાં આમાંથી 1 ગુણનો વિકલ્પ, 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણનો દાખલો, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો પૂછે. થિયરી લગભગ 2 માર્ક્સની આવે. ક્યારેક આ બધું કરવાનું કારણ શું? ક્યારેક આમાંથી 1 માર્કનું નાનું પૂછી લે એટલા માટે. તો તેના ઉપયોગો: બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. વ્યાખ્યામાં આવ્યું, આ વ્યાખ્યા પરથી જ બન્યું છે કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો કયો સંબંધ જાણી શકાય છે? ગુણાત્મક કે વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. પછી બીજું, નિરપેક્ષ ચલ એક્સની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ વાયની કિંમતનું અનુમાન મેળવી શકાય છે. તો વ્યાખ્યામાં જ આવ્યું હતું કે નિરપેક્ષ ચલની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલની કિંમતનું શું કરી શકાય છે? અનુમાન કરી શકાય છે. ત્રીજું,
નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ વાયમાં થતો અંદાજિત ફેરફાર પણ મેળવી શકાય છે. એટલે શું કે નિરપેક્ષ ચલ એક્સમાં એક એકમનો ફેરફાર કરવામાં આવે તો સાપેક્ષ ચલ વાયમાં શું ફેરફાર થાય છે એની અંદાજિત કિંમત પણ મેળવી શકાય છે. અને ચોથું, નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ જાણી શકાય છે, ત્રુટિ જાણી શકાય, તેને ત્રુટિ કહેવાય છે, ઇંગ્લિશમાં એરર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જોડે જોડે મેં એરરની વ્યાખ્યા પણ કહી દીધી, પણ તેનો ઉપયોગો એકવાર ફરીથી રિપીટ કરી દઉં છું. બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક કે ગુણાત્મક સંબંધ જાણી શકાય છે. નિરપેક્ષ ચલ એક્સની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ વાયની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ વાયમાં થતો અંદાજિત ફેરફાર પણ જાણી શકાય છે. નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી જે કંઈ ભૂલ છે, ત્રુટિ છે, એરર્સ છે એ જાણી શકાય છે. હવે એનો મતલબ કે આના પરથી જ આવે છે એરર, એટલે કે ત્રુટિ એટલે શું? તો અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત તેને શું કહેવાય? ત્રુટિ કહે છે. હવે પરીક્ષામાં એવું પૂછાય કે આમાં 5 માર્ક્સનો પ્રશ્ન આવે, પછી 1 માર્કમાં એવું પૂછ્યું અવલોકનોની ત્રુટિ પણ શોધો. તો એનું સૂત્ર પડશે E બરાબર વાય માઇનસ વાય કેપ. તો વાય એ શું બતાવે છે? અવલોકિત કિંમત. અને વાય કેપ બતાવે ને, કેપ વાયની ઉપર કેપ કરીએ તો એને કહેવાય અનુમાનિત કિંમત કહેવાય. તો અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત. ધારો કે એક એક્ઝામ્પલ લો કે અવલોકિત કિંમત છે 25 ને અનુમાનિત કિંમત આવે છે 23, તો બંને વચ્ચે તફાવત કેટલો આવ્યો? 2. તો એરર્સ આવશે 2 આવશે. રાઈટ. અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત વચ્ચેનો તફાવત એટલે શું કહેવાય? ત્રુટિ. ત્યાર પછી આગળ જોઈએ નિયત સંબંધ રેખાના અન્વયાયોજન માટે બે રીતો છે. એક વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. જ્યારે સહસંબંધ માટે કેટલી રીત હતી? 3. વિકર્ણ આકૃતિની રીત, કાલ્પ્યશ્રેણી ગુણન પ્રઘાતની રીત અને ક્રમાંક સંબંધાંકની રીત હતી. આમાં બે રીત છે, વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. આમાં પાછો બીજો એક પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ રેખામાં શ્રેષ્ઠ અન્વયાયોજન માટેની રીત કઈ? તો બીજા નંબરની ન્યૂનતમ વર્ગોની રીત. એ ખાસ ધ્યાન રાખજો. મેં દર્શાવ્યું નથી પણ તમારે ધ્યાન રાખવાનું કે નિયત સંબંધ રેખામાં શ્રેષ્ઠ અન્વયાયોજન રીત કઈ? તો ન્યૂનતમ વર્ગોની રીત. હવે તેના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્પી છે, કારણ કે આમાંથી એક માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને દાખલામાં પણ કામમાં આવે છે. કે સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન હોય છે. ધારો કે R બરાબર R શોધીએ તો એનો જવાબ માઇનસમાં આવે તો બીનો જવાબ પણ શેમાં આવે? માઇનસમાં આવે. આરનો જવાબ પ્લસમાં આવે તો બીનો જવાબ પણ શેમાં આવે? પ્લસમાં આવે. એટલે કે બંનેના ચિહ્નો કેવા? સમાન. આ પ્લસ તો પ્લસ, આ માઇનસ તો માઇનસ. બીજું, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એવું પૂછે કે નિયત સંબંધ એ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો કે ના. ઉગમ બિંદુના માપથી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એનું જે કંઈ માપ છે એ માપ તો ચોક્કસ જ છે, એમાં આપણે બદલાવ લાવી શકતા નથી. ત્યાર પછી નિયત સંબંધાંક પરથી નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમમાં ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર પણ જાણી શકાય છે. આ ઉપયોગિતામાં, વ્યાખ્યામાં, પ્રસ્તાવનામાં આવી ગયું છે. નિયત સંબંધાંક પરથી નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમમાં ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર પણ જાણી શકાય છે. ત્યાર પછી નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે, સૂચકાંક એ પણ સાપેક્ષ માપ છે, સહસંબંધાંક એ નિરપેક્ષ માપ છે, નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે. હવે પ્રશ્ન શું થાય ખબર છે કે બધું મિક્સ થઈ જાય, તો યાદ શું રાખવાનું? સહસંબંધાંક નિરપેક્ષ, સની એવું યાદ રાખવાનું, અને નિયત સંબંધ એ શું છે? સાપેક્ષ, નિસા એ યાદ રાખો તો ઓટોમેટિક યાદ રહી જાય. નિયત સંબંધના ચિહ્નનો આધાર કોવેરિયન્સ XY પર રહેલો છે, એટલે કે સહવિચરણ પર રહેલો છે. જો સહવિચરણ માઇનસમાં આપ્યું હોય તો જવાબ પણ માઇનસમાં આવે, સહવિચરણ પ્લસમાં આપ્યું હોય તો જવાબ પણ પ્લસમાં આવે. તો સહવિચરણનું ચિહ્ન કયું છે એની પર આધાર રાખે છે. જો નિયત સંબંધાંક B ધન હોય તો Xની કિંમતમાં વધારો કરવાથી Yની કિંમતમાં વધારો થશે. જો નિયત સંબંધાંક B ધન હોય તો Xની કિંમતમાં વધારો કરવાથી Yની કિંમતમાં પણ શું થશે? વધારો થશે.
જો નિયત સંબંધાંક બી ઋણ હોય તો એક્સની કિંમતમાં વધારો કરવાથી વાયની કિંમતમાં શું થશે? ઘટાડો થશે. આ યાદ રાખો. જો નિયત સંબંધાંક બી ઋણ હોય, એક્સની કિંમતમાં વધારો કરવાથી વાયની કિંમતમાં શું થશે? ઘટાડો થશે. હવે જોઈએ નિશ્ચિતતાનો આંક. બધા શબ્દો તમે પહેલી વાર ભણો છો ને તમને થોડુંક ઓડ લાગશે, પણ ઇઝી છે. સહસંબંધ સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો અને તેની અનુમાનિત કિંમતો વચ્ચેનો સહસંબંધાંકનો વર્ગ, એને શું કહેવાય? નિશ્ચિતતાનો આંક. સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો અને નિરપેક્ષ ચલ એક્સની અનુમાનિત કિંમતો વચ્ચેનો સહસંબંધાંકનો વર્ગ, તેને કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. નિશ્ચિતતાના આંકને કેપિટલ આર સ્ક્વેર. એટલે તમે બીજા ચેપ્ટરમાં આર ભણતા હતા, સ્મોલ આર હતો, એ જ દાખલો, એની એ જ પદ્ધતિ, આર તો શોધવાનો પણ જે જવાબ આવે એનો સ્ક્વેર કરવાનો, એટલે શું આવશે? કેપિટલ આરનો સ્ક્વેર. નિશ્ચિતતાના આંક પરથી સાપેક્ષ ચલ વાયમાં થતા કુલ ફેરફારમાંથી કેટલું ચલન નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શકાય છે અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા પજાડી શકે. કેટલીક વાર એવું પૂછે કે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા જણાવો, તો તમારે શું કરવાનું? કેપિટલ આર સ્ક્વેર શોધવાનો આવે. એ દાખલામાં એક ખાસ ધ્યાન રાખો. હવે આવે વિકર્ણ આકૃતિની રીત. તો નિયત સંબંધ રેખાના અન્વયાયોજનની વિકર્ણ આકૃતિ ઘણી સરળ અને ઝડપી છે. આપણે જોઈ ગયા હતા 2.1માં આવતી હતી, એના જેવી જ છે. તો વિકર્ણ આકૃતિની રીતથી સાપેક્ષ ચલ વાયની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી નથી. તેથી શ્રેષ્ઠ અન્વયાયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગમૂળ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં પ્રશ્ન મેં કીધો હતો કે બંને રીતમાં શ્રેષ્ઠ અન્વયાયોજિત રીત કઈ? તો બંને રીતમાં શ્રેષ્ઠ અન્વયાયોજિત રીત કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત છે. હવે વેરી મોસ્ટ ટાઈમ પી 1 માર્ક્સમાં સાપેક્ષ ચલ વાયને નિરપેક્ષ ચલ એક્સના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય. તમને એવું પૂછે સુરેખ નિયત સંબંધ મોડેલ કયું છે જણાવો, તો આ છે. જો વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. તમારો બી અને બીટા અલગ દેખાવો જોઈએ, યાદ રાખજો. આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. તો વાય બરાબર શું? તો વાય બરાબર સાપેક્ષ ચલ અને એક્સ બરાબર નિરપેક્ષ ચલ. આલ્ફા અને બીટા તો શું છે? અચળાંકો છે. અને યુ એ શું છે? તો વિક્ષેપ ચલ છે, એમ કહેવાય. યુ એ વિક્ષેપ ચલ છે. ગઈ વખતે તમને મુક્ત જીવનમાં તમારી શાળામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો હતો કે વિક્ષેપ ચલ કયો છે? તો કે યુ, રાઈટ. ત્યાર પછી એના સૂત્રોની યાદી છે. તો નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. આ યાદ રાખવાનું જેમ ત્રીજું ચેપ્ટર ભણતા હોય ત્યારે. ચોથા ચેપ્ટરમાં થોડુંક ડિફરન્ટ આવશે આમાં. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો આપણે જે સૂત્ર કરતા હતા આર, એના જેવા જ સૂત્ર હવે આવશે. આરમાં શું હતું? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન ફર્સ્ટ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આમાં શું થયું? ઉપર અંશ તો એમને એમ જ છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. વર્ગમૂળ નીકળી ગયો, વાય પણ નીકળી ગયો. કેમ? વાયની એક્સની નિયત સંબંધ રેખા છે, વાય પરથી એક્સ શોધવામાં આવે છે. સેમ બીજું બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. વર્ગમૂળ પણ નહીં અને બીજું વાય પણ નહીં છેદમાં. જો પેલું બીજું ચેપ્ટર આવડે ને આવડે. ત્યાર પછી બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા યુનો હોલ સ્ક્વેર, રાઈટ. જેમાં યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. ત્યાર પછી આના સૂત્રમાં 9 આવે છે ચોથું. બી બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. જો તમે દાખલામાં સીએક્સ અને સીવાય લો તો તમારે સૂત્રમાં સીવાય અને સીએક્સ લેવાના, એટલે કે ગુણ્યા સીવાય અપોન સીએક્સ. આ સમજવું ખાસ જરૂરી છે. ઓકે, સૂત્ર તો છે ને તમને બીજું ચેપ્ટર કરશો ને તો ઓટોમેટિક આવડશે, કંઈ નવા નથી. ત્યાર પછી નાના દાખલા માટે છે બી બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. ત્યાર પછી બી બરાબર કોવેરિયન્સ એક્સ વાય અપોન એસ એક્સ સ્ક્વેર. જ્યારે પહેલાં શું લખતા હતા? કોવેરિયન્સ એક્સ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય. આમાં એસ વાય નીકળી જશે, શું આવશે? એસ એક્સ સ્ક્વેર. ત્યાર પછી એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. એ અંતઃખંડ છે, યાદ રાખો. 1 માર્કમાં એવું પૂછાય કે
પહેલું જો સમીકરણ બને વાય કે બરાબર એ પ્લસ બી એક્સ છે ને, જેમાં એ શું દર્શાવે તો એ અંતઃખંડ દર્શાવે છે, મેં લખ્યું છે, અને બી એ શું બતાવે તો બી એ વાયની એક્સની નિયત સંબંધ રેખા બતાવે છે. નિશ્ચિતતાના આંકનું સૂત્ર તો આર કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આરનો સ્ક્વેર, એટલું યાદ રાખવાનું. જે છેલ્લું લખ્યું છે ને કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આરનો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર. આટલો અભ્યાસ કરજો.